નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી વિદ્યાકુલના ભવ્ય પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને જુલાઈ મહિનો પણ અડધો પૂરો થવા આવી ગયો છે. પણ સર, હજી સુધી ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની શરૂઆત જ નથી કરી. સર, અમારી હવે આંખો ઉઘડી છે કે હવે અમારે તૈયારી કરવી છે, પણ સર કેવી રીતે કરવી, કેમ કરવી? કારણ કે સર અમારા જૂના ચેપ્ટરો છે ને, એ જૂના ચેપ્ટરો રહી ગયા છે. સર, વેકેશન બેચમાં અમારા સ્કૂલના શિક્ષકે, અમારા ટ્યુશનના શિક્ષકે 4 ચેપ્ટરો ચલાવી દીધા છે. અત્યારે ટોટલ 4 ચેપ્ટરો ચાલી ગયા છે, પણ સર એ 4 ચેપ્ટરોમાં કશું ખબર નથી પડતી. અત્યારે અમને ટેન્શન, હતાશા, ડિપ્રેશન આવું ઘણું બધું અમને થાય છે. તો સર અમને માર્ગદર્શન આપો કે કેવી રીતે જે 4 ચેપ્ટરોથી 5 ચેપ્ટરો અમારા જે ભણાવી ચૂક્યા છે અમારા શિક્ષકે, એ કેવી રીતે ફરીવાર અમારે તૈયાર કરવા અને કેવી રીતે અમારે જુલાઈ મહિનાથી વિજ્ઞાન વિષયની તૈયારી કરવી કે જેનાથી અમે 80 માંથી 80 ગુણ પ્રાપ્ત કરી શકીએ ઓનલી ફોર વિજ્ઞાનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો વિજ્ઞાન વિષયની અંદર જો તમારે જુલાઈ મહિનાથી તૈયારી ચાલુ કરવી છે તો ફોર શ્યોર તમે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જુલાઈ મહિનાથી પણ અભ્યાસ કરીને તમે 80 માંથી 80 માર્ક ટોટલી લાવી શકો છો. પણ એના માટે શું કરવું સર, એ જ અમને ખબર નથી પડતી. કેવી રીતે તૈયારી ચાલુ કરવી સર, ક્યાંથી અભ્યાસ ચાલુ કરવો એની જ અમને ખબર નથી પડતી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે ને, એ તમારા માટે છે કે જે વિદ્યાર્થીઓને જુલાઈ મહિનાથી એકદમ જોરદાર, એકદમ ધારદાર, એકદમ જબરદસ્ત તૈયારી કરવી છે એમના માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંત સુધી આ વિડીયોમાં જોઈ રાખજો, કારણ કે તમારા જે સપનાઓ છે ને કે સર અમારે જુલાઈ મહિનાથી તૈયારી ચાલુ કરવી છે, તો ફોર શ્યોર તમે કરી શકો છો. કેવી રીતે જુલાઈ મહિનાથી ચાલુ કરવી? તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ઓનલી ફોર વિદ્યાકુલે ટોપર બેચ 2025 રીલોડેડ લોન્ચ કરી દીધી છે અને આ બેચમાં તમને કેવી રીતે તૈયારી કરવામાં આવશે આ બધી વસ્તુ તમને આજના લેક્ચરમાં જાણકારી મળવાની છે. અને એની સાથે સાથે જુલાઈ મહિનાથી તૈયારી ચાલુ કરીને શું કરવું એની માર્ગદર્શન તમને મળવાનું છે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તૈયારી તો ચાલુ કરવી છે, પરંતુ કેવી રીતે કરવી, કેમ કરવી? તો વિદ્યાર્થી મિત્રો, જો પણ અભ્યાસની શરૂઆત કરવી હોય ને, તો તમારે પહેલા એનું માળખું જાણવું પડે. જ્યારે કોઈ યુદ્ધવીર હોય, એ યુદ્ધ કરવા જતો હોય, તો એના માટે પહેલા ગ્રાઉન્ડ જોવે કે કેવી ગ્રાઉન્ડ છે, ક્યાં સારી રીતે ઉભાઈ શકે એમ છે, ક્યાં વ્યવસ્થિત રીતે નિશાનો ટાંકી શકાય છે, આ બધું જોવે. તો એવી રીતે જો ધોરણ 10 ની વાત કરીએ ને, તો ધોરણ 10 માં પણ જો તમારે અભ્યાસ કરવો હોય ને, તો એની પહેલા તમારે લોકોએ પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોવી બહુ જરૂરી છે કે કેવી રીતે છે ને એ ચેપ્ટરો આવે છે, કયા માર્કના આવે છે, કેટલા પ્રશ્નો પૂછાય છે, કેટલા લખવાના છે, કેમ લખવાના છે. જો આની વસ્તુ આપણને ખબર હોય ને, તો આપણા માટે એકદમ સરળ થઈ જાય કે સારામાં સારા માર્ક્સ મેળવવાની અડધું કામ, 50% કામ આપણું થઈ જાય અને મહેનત પણ આપણી 50% થઈ જાય. તો પહેલા એના વિશે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નના પ્રકાર તમારે પ્રમાણે ગુણભાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો, બરોબર? કેના પ્રકારને આધારે? પ્રશ્નના પ્રકારને આધારે. વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈશું તો આપણું પેપર 4 સેક્શનમાં છે. કેટલા સેક્શનમાં? 4. સેક્શન A, B, C અને D, આવા 4 સેક્શનમાં છે. તો સેક્શન A માં હેતુલક્ષી પૂછાય છે, સેક્શન B માં ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે, સેક્શન C માં બીજા ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે, સેક્શન D માં લાંબા પ્રશ્નો પૂછાશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સેક્શન A માં ટોટલ 24 પ્રશ્નો પૂછાવાના છે, સેક્શન C માં ટોટલ 13 પ્રશ્નો પૂછાવાના છે, સેક્શન C માં ટોટલ 9 પ્રશ્નો પૂછાવાના છે અને સેક્શન D માં ટોટલ 8 પ્રશ્નો પૂછાવાના છે અને ટોટલ તમને છે ને એ 54 પ્રશ્નો પૂછાવાના છે. હવે તમારે સેક્શન A માં 24 માંથી 24 બધા સવાલ લખવાના છે. સેક્શન B માં 13 માંથી કોઈ પણ તમે છે ને એ કેટલા 9 ક્વેશ્ચન લખી શકો. સેક્શન C માં 9 માંથી કોઈ પણ 6 જ તમારે લખવાના છે અને સેક્શન 8 D માં તમારે 8 માંથી કોઈ પણ 5 જ લખવાના છે. એટલે કે ટોટલ આપણે જોવા જઈએ ને તો 54 માંથી ઓનલી ફોર કેટલા સવાલો તમારે ભણવાના છે? તો કે લખવાના છે 44 સવાલો લખવાના, કારણ કે આપણું 80 માર્કનું પેપર છે. 80 માર્કનું. સેક્શન A નો ગુણભાર 24 છે, સેક્શન B 8 ગુણનો, સેક્શન C છે 18 ગુણનો, આ પણ 18 ગુણનો અને સેક્શન D પણ 18 ગુણનો. તો આ એક માળખું આપણને ખબર પડી જાય તો આપણું કામનું છે. તો આ પ્રમાણે મહેનત કરવાની છે આપણે, આ પ્રમાણે એકદમ સરસ મજાની ધારદાર રીતે તૈયારી કરવાની છે. આગળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે પણ સર તૈયારી કરવી? તો એ તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો, તમારે જુલાઈથી વાંચીને ટોપ કરવાની તૈયારી કરવી ને, એ તમને શીખવવામાં આવશે ટોપર રીલોડેડ બેચની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમે સપના જોયા છે કે સર મારે આ કરી લેવું છે, તમારો કંઈક એમ છે કે સર મારે આવું મોટું થઈને કામ કરવું છે, આટલું સરસ રીતે મારે અભ્યાસ કરવો છે. જો આવા તમારા સપનાઓ હોય ને, તો આ સપનાઓ સાકાર કરવા માટે વિદ્યાકુલ તમારા સાથે ઊભી છે અને હર હંમેશ તમારા માટે ઊભી રહેશે અને તમારા માટે રાત દિવસ અથાગ પ્રયત્ન કરતી રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. અને એટલા માટે જ ફરીવાર જુલાઈથી
ચેપ્ટર 1 થી રીસ્ટાર્ટ, એટલે કે ચેપ્ટર 1 થી તમારો આખો સિલેબસ વિદ્યાર્થી મિત્રો જુલાઈથી ભણાવવામાં આવશે અને એકદમ વ્યવસ્થિત, એકદમ તમારા કન્સેપ્ટ ડિટેલની અંદર સમજાવવામાં આવશે, એકદમ એટલું બધું બેઝિક થી કે તમે જોશો ને લેક્ચર તો તમને એવું લાગશે કે સર મને આરામથી આ ચેપ્ટર આવડી ગયા, સર હવે મારી એક પણ પ્રકારની તકલીફ નહીં પડે, હવે મને ભણવાની એકદમ મજા આવવાની છે, કારણ કે મારા માટે તો હવે છે ને શું થઈ ગયું છે સર, બહુ જ સહેલું થઈ ગયું છે. તો આ તમને ટોપર રિલોડેડ બેચમાં શીખવા મળશે. 21 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા જે 4 થી 5 ચેપ્ટરો જે રહી ગયા છે ને, તમારા ભણવાના જે બાકી રહી ગયા છે ને જૂન અને જુલાઈના, તો એ પણ તમને 21 દિવસની અંદર એકદમ સરસ રીતે, એકદમ જોરદાર રીતે, એકદમ ધારદાર રીતે હું હિરેન નસીદ તમારું વિજ્ઞાન વિશે કન્ડક્ટ કરાવીશ. અને રેકોર્ડ બોલે છે કે મારી પાસેથી વિદ્યાર્થીઓ ભણીને ગયા હોય ને, હું વખાણ નથી કરતો, પણ હું ખાલી જણાવું છું કે વિદ્યાર્થીઓ પોતે કહે છે કે હિરેન સર પાસેથી વિજ્ઞાન ભણી ગયા ને સર, એ વિજ્ઞાન અમને યાદ રહી ગયું છે, બીજી વાર વાંચવું પણ પડતું નથી. આવા વિદ્યાર્થીઓની પણ ઘણી બધી કોમેન્ટો આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ટોપર રિલોડેડ બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. 994445 પર આજે જ સંપર્ક કરો, અને અથવા તો વિદ્યાકુલ ઉપર પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે વિદ્યાકુલ, એને પણ ડાઉનલોડ કરો અને જોડાઓ ટોપર રિલોડેડ બેચમાં. આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ છે ને આપણા ટોટલ વિજ્ઞાનમાં 13 ચેપ્ટરો છે. કેટલા ચેપ્ટરો છે વિદ્યાર્થી મિત્રો? ટોટલ 13 ચેપ્ટરો છે. આ 13 ચેપ્ટરોની વાત કરીએ ને તો આ 13 ચેપ્ટરમાંથી પ્રકરણ 1 5 માર્કનું છે, પ્રકરણ 2 10 માર્કનું છે, પ્રકરણ 3 10 માર્કનું, 4 6 માર્કનું, 5 14 માર્કનું, પછી 6 માર્કનું, પછી 10 3 8 9 10 8 10, ટોટલ 109 માર્કનું પૂછાવાનું છે. પેપરમાં કેટલા માર્કનું પૂછાશે તમને? 109 માર્કના સવાલો છે. એમાંથી તમારે ખાલી ને ખાલી કેટલું લખવાનું છે? 80 ગુણનું લખવાનું છે. અને અત્યારે જો આપણે વાત કરીએ ને તો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન શું હોય કે સર પ્રકરણ 1 છે ને ચાલી ગયું છે, બરોબર, સર પ્રકરણ 5 ચાલી ગયું છે, સર પ્રકરણ જે 9 છે ને એ 9 પણ ચાલી ગયું છે, અને સર પ્રકરણ જે 13 છે ને તે 13 ચાલી ગયું. સર આ 4 ચેપ્ટરો સ્કૂલમાં ચાલી ગયા છે. ટોટલ ગુણભારની વાત કરીએ ને તો 5 ને 14 19 આ 19 અને 8 ની વાત કરીએ તો 19 ને 8 26 અને 10 ની વાત કરીએ ને, ટોટલ વિદ્યાર્થી મિત્રો 36 માર્ક્સનું છે ને એ વિદ્યાર્થી મિત્રો ચાલી ગયું છે. અને આ 36 માર્ક તમારા કવર કરવા હોય તો કેવી રીતે કરી શકાય? આ 36 માર્ક કેમ તૈયાર કવર કરવા? તો 36 માર્ક તમારે જો કવર કરવા હોય ને તો એના માટે તમારે શું કરવું પડે? તો કે એના માટે તમારે લોકોએ આ 4 ચેપ્ટરો ભણવા પડે. જો આ 4 ચેપ્ટરોને સ્કીપ કરીને ડાયરેક્ટ તમે અધવચ્ચેથી ભણવાની શરૂઆત કરી દો ને તો તકલીફમાં મુકાશો, 36 માર્ક તમારા બાકી રહી જાય છે, અને અંતે તમે તકલીફમાં મુકાશો કે મને આ ચેપ્ટરમાં કશું ખબર જ નથી પડતી, મને આ ચેપ્ટરમાં કશું આવડતું જ નથી, એટલે મને હવે આમાં કંઈ ખબર નથી પડતી, એટલે પ્રોબ્લેમમાં મુકાશો યાર. હજી હું કહું છું કે ટોપર રિલોડેડ બેચ ઓનલી ફોર યુ તમારા માટે રજૂ કરી છે. હા, તમે જે વિડીયો જોઈ રહ્યા છો એના માટે કે આ 4 ચેપ્ટરો તમારા એકદમ ડિટેલમાં 21 દિવસની અંદર મસ્ત રીતે હું તમને ભણાવી દઈશ, અને તમે કહેશો કે નહીં સર અમે અમારા 36 માર્ક છે ને એ કવર કરી લીધા છે, અમે અમારું છે બેસ્ટ આપી દીધું છે. વિદ્યાર્થી મિત્રો હજી ઉભા રહેજો, વિડીયોની અંદર ઘણું બધું તમને મળવાનું છે. આગળ વાત કરીએ ને તો તમને ટોપર રિલોડેડ બેચમાં એ પણ કહેવામાં આવશે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના કેવા સવાલો એમસીક્યુ પૂછાશે, ખાલી જગ્યા પૂછાશે, ખરા ખોટા પૂછાશે, કેવા સવાલો પૂછાશે, આ બધી વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો જણાવવામાં આવશે. અહીંયા તમે જોઈ રહ્યા છો તો જુઓ, આ ચેપ્ટર નંબર 1 ની અંદર 2 ગુણનો એક સવાલ પૂછાશે, 3 ગુણનો એક સવાલ પૂછાશે, ચેપ્ટર નંબર 2 માંથી 2 ગુણના 1 ગુણના 2 પૂછાશે, 4 ગુણના 2 સવાલો પૂછાશે. આવી રીતે તમારા બધા જેટલા પણ ચેપ્ટરો છે એ બધા ચેપ્ટરોની અંદર કેટલા માર્કના કેવા સવાલો પૂછાશે ને ક્યાંથી પૂછાશે ને આ બધી વસ્તુ તમને ટોપર રિલોડેડમાં જાણવા મળશે. પણ એના માટે તમારે હવે અંદરથી યાર જગાડો, યાર પોતાની આત્માને જગાડો યાર કે નહીં હવે કરી લેવું છે, હવે લડી લેવું છે યાર. અત્યાર સુધી ભલે બાળપણ હતું, અત્યાર સુધી ભલે સર રમતમાં જીવો હતો, પણ હવે એકડે એકથી તૈયારી ચાલુ કરવી છે, એકડે એકથી જબરદસ્તી તૈયારી કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો 8 જુલાઈથી છે ને આ ટોપર રિલોડેડ બેચ શરૂ થઈ ગઈ છે, અને એ 8 જુલાઈથી વિદ્યાર્થી મિત્રો આ ટોપર રિલોડેડ બેચ શરૂ થઈ ગઈ છે. યુટ્યુબ ઉપર ઓલરેડી આપણા સેશનો આવી ગયેલા છે, અને જો હજી તમારે જોડાવવું હોય ને તો 99 2 44 45 400 ઉપર વિદ્યાર્થી મિત્રો જોડાવ, ઇન્સ્ટોલ કરો વિદ્યાકુલ એપ્લિકેશન. ચેપ્ટર 1 થી ફરીવાર એકદમ ડિટેલમાં, એકદમ બેઝિકથી કેવા સવાલો પૂછાય, કેમ પૂછાય, કયા સવાલોને કેમ લખવા જોઈએ, કેવી રીતે તૈયાર કરવા જોઈએ, આ બધી માહિતી તમને ટોપર રિલોડેડ બેચ મળવાની છે. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો આ તમને ટિપ્સ આપું છું કે જો તમારે લોકોએ સારામાં સારા માર્ક્સ મેળવવા હોય ને, સારામાં સારા માર્ક્સ મેળવવા હોય ને તો આ સૂત્ર યાદ રાખજો આપણું કે ગોખવાનું બંધ, સમજવાનું શરૂ. કે ગોખવાનું બંધ, સમજવાનું શરૂ. અરે સર અમે અત્યાર સુધી વિજ્ઞાન ગોખેલું છે, અમને સમજાતું જ નથી તો ક્યાંથી અમે સમજીએ, અમારે ગોખાય જ છે, આવો જ પ્રશ્ન છે. પણ એકવાર તમે મારી પાસે વિજ્ઞાન વિશે ભણી લેશો ને તમને એમ થઈ જશે કે સર આ ગોખવાનું
બંધ. અને સર આ સમજવાનું ચાલુ. જે દિવસે વિજ્ઞાન સમજવાનું ચાલુ થયું ને મારા દોસ્તાર, એ મારા ભાઈબંધ, એ મારા ભાઈ, એ મારા નાના ભાઈ, એક દિવસ વિજ્ઞાન સમજવાનું ચાલુ થયું ને, એટલે એ દિવસથી તું સમજી રાખજે કે તારું વિજ્ઞાન એકદમ જોરદાર, એકદમ જબરદસ્ત, એકદમ મસ્ત રીતે થયું છે. અને પછી તારે કરવાનું શું છે? ઓનલી ફોર તો કે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. કે તું જે સમજો છે, તને જે આવડ્યું છે, તું જે સમજેલો છો, એ તારે તારી ભાષામાં મૌલિકતાથી કેનાથી લખવાનું છે? તો કે મૌલિકતાથી લખવાનું છે. અને મૌલિકતાથી લખીશ ને તો વિજ્ઞાનની અંદર 80 માંથી 80 આવતા તને કોઈ નહીં રોકી શકે. પરંતુ સર આ કેમ કરવું, આ કેમ સમજવું? તો ઓનલી ફોર એક જ આનો ઈલાજ છે. અને એ ઈલાજ મેં તમને બતાવી દીધો છે. અને કયો છે વિદ્યાર્થી મિત્રો? એ કયો છે? તો કે એ છે ટોપર રિલોડેડ. હું ઘડીએ ને ઘડીએ કહું છું કે ટોપર રિલોડેડ તમારા માટે એવી સાબિત થશે ને કે જેની અંદર તમે એટલું તમારું બેસ્ટ આપી દેશો, અમે અમારું એટલું પણ બેસ્ટ આપીશું કે જેનાથી તમે પણ તમારું બેસ્ટ આપો. અને અંતે તમારી મહેનત અને અમારી બંનેની મહેનતથી તમે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર 80 માંથી 80 લાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી જે વિદ્યાર્થીઓ નથી જોડાયા, ટોપર બેચ છે એ લોન્ચ થઈ ચૂકી છે. ટોપર રિલોડેડ બેચ લઈ ચૂકી છે, જેમાં ચેપ્ટર 1 થી ફરીવાર રિસ્ટાર્ટ કરીએ છીએ, અનંત સુધી ભણવાના છીએ. તો આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, 994445 પર કોલ કરો અને જોડાઈ જાઓ ટોપર રિલોડેડ બેચમાં. તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે તમને બધા વિડીયો ગમ્યો હશે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિડીયો જેવો પૂરો થાય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા લેક્ચરોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.